રૂંગટા વિદ્યાભવન કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલને દિલ્હી ખાતે આયોજિત સમારંભમાં નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા શાળા શિક્ષણ વિભાગમાં ચેન્જ મેકર ઓફ ધ યર 2025 તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારંભ 27 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં યોજાયો હતો। નવી દિલ્હીમાં આયોજિત એડ્યુટોક કાર્યક્રમમાં તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય પર પ્રવચન આપ્યું હતું। તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર સ્પીકર હતા જેમને સમગ્ર ભારત અને વિદેશથી આવેલા મુખ્ય ચેન્જ મેકર્સ, આઈએસઆઈ, આઈપીએસ, ટીડીએક્સ સ્પીકર્સ, ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદો સાથે મંચ શેર કર્યો હતો। તેમનો લેખ એજ્યુકેશન ફોર ધ ફ્યુચર પણ મેગેઝિન બિયોન્ડ ધ ક્લાસરૂમ ટુ અનટોલ્ડ સ્ટોરીમાં પ્રકાશિત થયો છે, જેને દુનિયાના અંદાજે 2 કરોડથી વધુ લોકો વાંચશે। તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત તમામ શાળાઓના કર્મચારી અને વિદ્યાર્થીઓને અર્પિત કર્યો છે। તારીખ 27 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હી ખાતે સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની રૂંગટા વિદ્યાભવનના કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલને 2025નો ચેન્જ મેકર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ એવોર્ડ તેઓને તેઓના શિક્ષણ ક્ષેત્રના યોગદાનમાં એનાયત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય વાત છે કે તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલ એકમાત્ર વ્યક્તિ હતા કે જેઓએ દેશ અને વિદેશમાંથી આવેલ આઈએસ, આઈપીએસ, ટેટેડ સ્પીકર, ઉદ્યોગ સાહસિક સાથે મંચ શેર કર્યું અને એડ્યુટોકમાં તેઓએ ફ્યુચર એજ્યુકેશન પર તેઓએ વાત કરી હતી તથા આ સંસ્થાન દ્વારા પ્રકાશિત મેગેઝિન બિયોન્ડ ધ ક્લાસરૂમ અનટોલ્ડ સ્ટોરીમાં તેઓનો લેખ ફ્યુચર એજ્યુકેશન પણ પ્રકાશિત થયેલ છે કે જે 2 લાખથી વધુ લોકો તેઓને વાંચશે। ઉલ્લેખનીય બાબત છે કે આ જે એવોર્ડ તેઓને આપવામાં આવ્યો છે તે તેઓએ સંસ્કાર ભારતી ટ્રસ્ટની આધીન શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો છે। તેઓના યોગદાન બદલ સંસ્કાર ભારતી ટ્રસ્ટની તમામ શાળાઓ તેઓને અભિનંદન પાઠવે છે અને શુભેચ્છાઓ પાઠવે છે।